આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે, અને જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું આવનારું આ વર્ષ કેવું રહેશે તે સૌ જાણીશું, ચર્ચા કરીશું અને એનું નિવારણ પણ લઈશું. સાથે આપણે જ્યોતિષ વિશે અંગત માહિતી આપીએ છીએ, ઝીણું ઝીણું જ્યોતિષ તમને કહીએ છીએ જેથી તમે પણ એમાં રુચિ લઈ શકો. તો આ બધાની ચર્ચા સાથે આપણે સૌ શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 23/7/2024 ને મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢ વદ બીજ છે. કુંભ રાશિમાં ચંદ્ર છે અને મૂળાક્ષર ગ, સ અને શ અને શ છે. ધનિષ્ઠા નક્ષત્ર છે તો યોગ આયુષ્યમાન છે. ગર નામનું કરણ ચાલે છે જે સવારે 10:24 સુધી છે. વિછોડો કે પંચકની વાત કરતો કાલે પંચક બેસે. કાલે ચંદ્ર તમે જોશો તો કુંભમાં પ્રવેશશે. 9:21 કલાકે પંચક બેસે અને વિછોડો નથી. કાલે પંચક છે, વિછોડો નથી. એટલે આમે અત્યારે હવે તમે જોવા જાવ તો ચતુર્માસ છે, એટલે આમે હવે કોઈ સારા કામ નહીં થાય ને એમાંય પંચક છે, એટલે સાવ બિલકુલ નહીં થાય. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 6:06 નો તો સૂર્ય સાંજે 7:25 નો રહેશે. ચંદ્રોદય છે 9:15 નો અને ચંદ્રાસ્ત 9:07:50 નો છે. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 છે. તો રાહુકાળ છે જે 4:05 થી 5:45 નો છે. હવે આ રાહુકાળ દરમિયાન આમ જોવા જાવ તો કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. દિવસ એકંદરે કાલે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે, બાકી કોઈ સારા કામ ના થાય. મધ્યમ દિવસ છે, રાહુકાળ છે, લાંબી મુસાફરી નહીં, કોઈ મોટા કાર્યો નહીં, ખાસ ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં ભગવાન હનુમાનજીની પૂજા સૌથી સારી અને સર્વોત્તમ રહે. ભગવાન હનુમાનજીની પૂજા કરજો. હનુમાનજીની પૂજામાં સંકટ મોચનનો પાઠ, જાસૂદનું ફૂલ, એક બુંદીનો લાડુ ચડાવવાનો છે. બુંદીનો લાડુ, જાસૂદનું ફૂલ અને સંકટ મોચનનો પાઠ કરવાનો છે. સારું રહેશે. કાલે આટલું કરશો તો તમને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા ઉતરશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું લાભ રહેશે જે 11:04 થી 12:45 નું છે. બીજું અમૃત ચોઘડિયું 12:45 થી 2:25 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 4:06 થી 5:45 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું જે 8:45 થી 10:05 કલાકનું રહેશે. શુભ ચોઘડિયું 11:25 થી 12:46 કલાકનું રહેશે. જો તમારે કોઈ પણ પ્રકારના આવા નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. સારા ચોઘડિયામાં કરેલું ફળ સારું આપે છે. પણ હાલમાં ફરી એકવાર પંચક છે તો ચતુર્માસ છે એટલે કોઈ સારા કાર્યો ના થાય. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને જન્મ કુંડળીની અંદર પ્રથમ સ્થાનનું મહત્વ સમજાવો. ચલો, કાલે આપણે વાત કરી હતી 12 ભુવનની, 12 ઘરની. આજથી શરૂ કરીશું દરરોજ એક ભુવન એટલે એક ઘર વિશે. તો ગઈકાલે મેં કીધું હતું પ્રથમે લગ્નેશ, દ્વિતીય ધનેશ, તૃતીય પરાક્રમેશ, ચોથે સુખેશ, પાંચમે પંચમેશ, છઠ્ઠે શ્રેષ્ઠ, સાતમે સપ્તમેશ, તો આઠમે અષ્ટમેશ, નવમે ભાગ્યેશ, તો 10મે છે કર્મેશ, 11મે લાભેશ અને 12મે દ્વાદેશ. 12 ઘર, 12 ભુવન અને એમાંનું પ્રથમ લગ્નેશ એટલે કે પહેલું સ્થાન. તમારી કુંડળીનું પહેલું સ્થાન છે લગ્નેશ, પ્રથમ લગ્ન. કઈ રાશિનું લગ્ન છે તેની ઉપર તમારો 40% આધાર છે. લગ્ન છે, પહેલું સ્થાન તમારા શરીરનું થયું, તમારું સ્વાસ્થ્ય, તમારું દેહ, તમારી જે જીવનની લાઈફસ્ટાઈલ છે, પર્સનાલિટી છે કેવી રહેશે એ પ્રથમ સ્થાનથી જોવાય. જેનું લગ્ન મંગળ હોય, જેનું લગ્ન મંગળ હોય અને સાથે મંગળ બેઠો હોય એ માણસ એકદમ બાહુબલી જેવો હોય. હાઈટ, બોડી, પર્સનાલિટી ટનાટન રેડી, કુગરા જેવી. જેનું લગ્ન સિંહ હોય અને સૂર્ય બેઠો હોય, એટલે કે ભાઈ સિંહ લગ્ન હોય ને સૂર્ય બેઠો હોય એમાં જ પહેલા સ્થાનમાં,
તો એ માણસની એકદમ ડાયનામિક પર્સનાલિટી હોય. આમ કહેવાય ને કે ચાલે ને તો 100 જણ જોવે, રાજા જેવી જિંદગી હોય એની. અને એક રાજા જેવી, ભલે કરતો કઈ ના હોય, સામાન્ય કરતો હોય, પણ એને આમ જોઈને લોકો ભાવુક થઈ જાય, લોકો એના પરથી આકર્ષાઈ જાય. રાજા જેવી પર્સનાલિટી હોય, જેનું પણ લગ્ન સૂર્ય હોય, એટલે કે 5 નંબર. ફરી એકવાર રાશિ પ્રમાણે મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ, એટલે 5 નંબર આવ્યો. એટલે કે જેનું લગ્ન સિંહ હોય અને એનો સ્વામી પણ સિંહ બનતો હોય, એટલે કે સૂર્ય બનતો હોય, એ દરેક લોકોની પર્સનાલિટી એકદમ રાજા જેવી હોય. પછી જેનું લગ્ન મંગળ હોય, મેષ અને વૃશ્ચિક નું બનતું હોય, અને એમાં 1 નંબર કે 8 નગર ને એમાં લગ્ન મંગળ હોય, એકદમ ડાયનામિક. નરેન્દ્ર મોદીની કુંડળીમાં તમે જુઓ તો લગ્ન મંગળ છે, લગ્ન એ મંગળ અને રાશિ એ મંગળ. કેવો છે? કિંગ જેવા, એમ એકદમ ડાયનામિક પર્સનાલિટી, કિંગ મેકરની ભૂમિકામાં એ લોકો આવે બધા, જેનો મંગળ હોય, સારો હોય. એવી જ રીતે વાત કરીએ ચંદ્રની. તમારું લગ્ન ચંદ્ર છે અને એનો સ્વામી પણ ચંદ્ર બનીને બેઠો છે, તો માણસની પર્સનાલિટી એકદમ સૌમ્ય હોય, ઠંડો. ચંદ્ર કેવું ઠંડુ છે. તમે સૂરજને જુઓ અને ચંદ્રને જુઓ, કેટલો ફરક પડે. સૂર્યને જોઈને આમ મન શાંત રહે, અગ્નિ આવે. અને ચંદ્રને જુઓ તો તમારા બધા ટેન્શન દૂર થઈ જાય. પૂનમનો ગઈકાલનો ચંદ્ર જેને પણ જોયો તમે જોજો, કેવો ખીલેલો હતો, સોળે કળાએ, ખુશ થાય દિલ. એમ એ સૌમ્ય હોય. એટલે કે જેનું લગ્ન પણ ચંદ્ર હોય ને સ્વામી પણ ચંદ્ર હોય ને, એ માણસ એકદમ શાંત હોય. જેનું લગ્ન શુક્ર હોય, એટલે કે વૃષભ અથવા તુલાનું હોય, અને એમાં પહેલા સ્થાનમાં શુક્ર બેઠો હોય, તો એ માણસ ખૂબ ચાર્મિંગ પર્સનાલિટી, એક્ટિંગ વાળો, કળા ક્ષેત્ર વાળો હોય, કળાનો શોખીન હોય, કળા ક્ષેત્ર પર હોય, લોકોની મિમિક્રી, એક્ટિંગ કરતા સારી આવડતી હોય. પછી જેનું લગ્ન કુંભ હોય અને શનિ બેઠો હોય, મકર કે કુંભ હોય અને એમાં શનિ બેઠો હોય, તો પ્રિન્સિપલ વાળો હોય, સિદ્ધાંતવાદી. તે માણસ કેવો હોય? સિદ્ધાંતવાદી, એકદમ વ્યવસ્થિત અને સિદ્ધાંતવાદી હોય. જેનું લગ્ન હોય ધનુ અથવા મીન અને ગુરુ બેઠો હોય, એ નોલેજ, જ્ઞાની હોય. હવે જેની કુંડળીમાં સિંહ રાશિ, એટલે કે 5 નંબર, 3 નંબર ને 6 નંબર, સિંહ અને બુધ, અને એમાં જો સૂર્ય બુધ જોડે હોય, એ માણસ ખૂબ જ્ઞાની હોય, લેખન, પુસ્તિકા અને નવી ભાષાઓ પર પ્રભુત્વ હોય. તો મેં આ વાત કરી 12 રાશિના સ્વામીની, 12 રાશિના લગ્નની. જેનું વૃશ્ચિક લગ્ન હોય ને, એટલે કે જેનું લગ્ન વૃશ્ચિક 8 નંબર હોય અને એમાં મંગળ હોય, એ માણસ શંકાશીલ, દાજીલો અને એક શિયાળ વૃત્તિ વાળો હોય, બહુ શાણપણ હોય એનામાં. જેનો ચંદ્ર હોય, ગુરુ હોય, એ બધા ભોળા હોય, એ લોકોને છળકપટ કરતા આવડે નહીં. પણ જેનો સ્વામી મંગળ બનતો હોય અને લગ્નમાં પણ મંગળ પોતે સ્વગૃહી થઈને બેઠો હોય, તો એ વ્યક્તિઓ બધા છળકપટ વાળા હોય, રાજકારણમાં હોય, સૌથી આગળ હોય. કારણ કે એમને બહુ જ સારી રીતે રાજકારણ કરતા આવડતું હોય, છળકપટ કરતા આવડતું હોય. શનિ પણ એટલું જ મહત્વનું છે. મકર કે કુંભ લગ્ન છે અને શનિ સ્વગૃહી થઈને બેઠો છે, એ લોકો પણ બહુ જ સારું શાળપણ ધરાઈ શકે છે. જે લોકો શુક્ર છે, બધા દેખાવડા. જેનું લગ્ન શુક્ર છે ને અને સ્વામી પણ શુક્ર છે, એ બધા એકદમ દેખાવડા જ હોય, બધા હીરો હિરોઈન જેવા જ લાગતા હોય. અત્યાર સુધીની કુંડળી જોઈ જેનું લગ્ન શુક્ર કે ચંદ્ર છે, બધા હીરો હિરોઈન જેવા દેખાય એકદમ. ઉપરથી ભગવાને એને ફેશિયલ કરીને મોકલ્યા હોય, કોઈ દિવસ એમને ફેશિયલ કરવાની જરૂર જ ના પડે, બાયબોન ફેશિયલ. અને પણ કેવું, પેલું ગોલ્ડન ફેશિયલ વાળા, બીજા કોઈ ફેશિયલની જરૂર નથી, ડાયરેક્ટ ઉપરથી જ નીચે ફેશિયલ કરીને આવ્યા છે, બ્યુટી પાર્લર જવું જ ના પડે. આવું છે.
તો આજે આપણે વાત કરી લગ્નની પહેલા સ્થાનની. પહેલું સ્થાન તમારું શરીર, તમારું ફિઝિકલ ફિટનેસ, સ્વાસ્થ્યની છે, અને પ્રથમ સ્થાન તમારી પર્સનાલિટીનું છે, તમારા સિદ્ધાંતોનું છે, તમારા વ્યક્તિત્વનું છે. તો આ પ્રથમ સ્થાન છે. આજે પ્રથમ સ્થાનમાં આજે આટલું કરીએ છીએ. આવતીકાલથી બીજું સ્થાન. બીજું સ્થાન શેનું છે ને બીજા સ્થાનનું મહત્વ શું તે આવતીકાલે જાણીશું. આજે પ્રથમ સ્થાનમાં આટલું છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. પ્રથમ સ્થાનની વાત કરી એવી જ રીતે પ્રથમ રાશિ મેષ રાશિની. મેષ રાશિ જબરદસ્ત રાશિ હોય. અલ અને ઈ વાણી વર્તન સુધારવાના. ગમ મેષ રાશિ તીખી રાશિ, બોલવા પર તીખું. તળ અને પડ સામે વાળાને જે થવું એ થાય, પણ બોલવાનું તો સીધું જ. વાણી વર્તન સુધારવાનું, વાણી પર થોડુંક ધ્યાન રાખવાનું. જૂની ભૂલોથી શીખવા મળે, જૂની ભૂલોથી કંઈક શીખજો. મિત્રો સમસ્યા ના સર્જે તેનું ધ્યાન રાખજો. અમુક વસ્તુઓ ખોવાઈ જાય છે. સોના ચાંદી, પર્સ, પાકીટ, ચાવી, મોબાઈલ ક્યાંક મૂકી જવાય છે, આડું અવડું થઈ જાય છે. ધ્યાન રાખજો કોઈ વસ્તુ આડી અવડી ના થાય, ભૂલથી ક્યાંય બીજે મુકાઈ ના જાય. વાદળી શુભ કલર, શુભાંક 9 છે. તો વાત કરીશું વૃષભ રાશિની. વાદ વિવાદ તથા ઘર્ષણ રહે, નાનું મોટું વાદ વિવાદ ઘર્ષણ રહ્યા કરે. ધન પ્રાપ્તિનો યોગ સારો છે, પૈસા સારા એવા કમાશે. સંબંધોમાં કોઈ તિરાડ ના પડે તેનું ધ્યાન રાખીશું. સંતાન તરફથી ફાયદો છે, નાના મોટા ફાયદા બાળકો તરફથી લાભ આપે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિને રિયલ એસ્ટેટ અને લોખંડ વેપાર સાથે જેટલા પણ લોકો સંકળાયેલા છે, જમીન, મકાન અને લોખંડથી, એ દરેક લોકોનો કાલનો દિવસ ઉત્તમ ગણાશે, સારો ગણાશે. સામાજિક નવા કાર્ય, આમે મિથુન રાશિ એટલે સામાજિક રાશિ છે, લોકોને સેવા કરવી બહુ ગમે, કરો, સારું. જીવનસાથી જોડે વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું, પણ લોકોની સેવા કરવામાં આપણી મેવા ના થઈ જાય, તમે ધ્યાન રાખજો. ઘરે પછી ધ્યાન રાખવાનું. પગથિયા સંભાળીને ચડજો, જે પણ તમે નાના મોટા પગથિયા ચડો છો સંભાળીને ચડજો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિનો દિવસ સારો છે, ચિંતા કરવાની જરૂર નથી, આનંદમય દિવસ જાય, કોઈ ટેન્શન નહીં. ધંધામાં ઉધાર આપવાનું નહીં, પૈસા ક્યાંય ઉછીને આપશો નહીં, ક્રેડિટ ઉપર માલ આપશો નહીં, નહીતર હેરાન થશો. આવતીકાલે કર્ક રાશિવાળા ધ્યાન રાખે. મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બની શકે છે. ભાવા મિત્રો જોડે એક ભાવના સાથે નવી તમે લાગણીઓ સર્જી શકો છો. ધાર્મિક કાર્ય થશે. કાળો શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિની વાત કરીએ તો ઘરેથી નીકળતા પહેલા વડીલોના આશીર્વાદ કાલે સોનામાં સુગંધ ભળે એવું કામ કરે, મોટું કામ કરે. પાનખાર ઋતુમાં પણ વસંત ઋતુનો અનુભવ કરવો હોય તો માતા પિતાના આશીર્વાદ લઈને જવાના. તમારા બધા કામ બગડેલા પૂરા થાય. મા બાપથી મોટું નથી ભાઈ કોઈ. કોર્ટ કચેરીની કામમાં સફળતા જોવાય છે. ધન લાભ થાય, પ્રવાસના યોગ સારા. જાંબલી શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિ સંધ્યાકાળ પછી કોઈ નાના મોટા સારા સમાચાર કે આર્થિક રીતે લાભ થાય. માતા પિતાથી ફરી એકવાર લાભ છે. માતા પિતાના આશીર્વાદ જોડે રાખજો. ક્યાંક નાનું મોટું શેર બજાર કે કોઈ પણ જગ્યાએ કે કોઈ આ ત્રીજી વસ્તુમાં રોકાણ કરવું હોય તો દિવસ સારો છે. તબિયત સુધારા પર જણાય, સ્વાસ્થ્ય સુધારા પર છે. નારંગી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો, મહાદેવ કિશનભાઈ. હર મહાદેવ. મારે છે ને મારા મમ્મી વિશે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 20/6/1979 છે. સાંજે 5 વાગે, શુક્રવાર, જન્મ સ્થળ ગોધરા વચ્ચે સર. બહુ આમ તારીખ નું ખ્યાલ નહીં, 5 શુક્રવાર એવું આવે છે. આ તારીખમાં 2 પ્રશ્ન છે કે પેલું તમારું મકાન બનાવવું છે તો ક્યારે બનશે? લગ્નના 27-28 થશે પણ ઘરનું ઘર નથી થતું, તો કઈક ઉપાય બતાવો. બીજું કે હમણાં 3-4 મહિનાથી એમને સ્વાસ્થ્ય સારું નથી રહેતું, ટીચણ દુખાવો અને બધું બહુ રહે છે, તો કઈક ઉપાય બતાવો ને શાસ્ત્રીજી. ચલો જો, સિંહ રાશિનું ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ. 5મ નહીં, છઠ હતી. છઠ હતી, શુક્રવાર હતો ને મઘા નક્ષત્ર હતું બેન, એટલે 5મની જગ્યાએ છઠ માનવાનું છે. અને શુક્રવારનો દિવસ હતો. મંગળ છે, વૃશ્ચિકનો મંગળ છે, પણ શનિ નીચનો થયો છે ને એટલે આ સમસ્યા સર્જે છે. ચિંતા ના કરો, તમારું ઘરનું ઘર 2027માં ચોક્કસપણે થઈ જશે અને સારું ઘર થશે. ટેન્શન ના લો. અત્યારે દશા ખરાબ છે, 2026માં ઉતરશે ને 2027માં તમારું સારામાં સારું ઘર, મોટું ઘર થઈ જશે. ત્યાં સુધી શું કરવાનું? દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો, શ્રીરામ લખેલી, સાથે
ભગવાનને તમે ધજા ચડાવો ત્યારે કાં તો બુંદીનું લાડુ કાં તો દાડમનું ફળ, બેમાંથી એક કોઈ પણ તમે ભગવાનને ભોગ આપજો. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય મહાદેવ. જય મહાદેવ. હા, બાબા વિશે પૂછવું છે. જી. હા, મારા બાબાનો જન્મ તારીખ છે 5/11/97. જી. હા, સમય 11:30 રાત્રે. જી. હા, મારા એમ જન્મ સ્થળ છે ગામ. જી. બાબાને એમ લગ્ન એના સંબંધ જ નથી થતો મહારાજ. એમ કોઈ ઉપાય ખરો કઈ દી શાંતિ લઈને કઈ રાત લગ્ન થશે? એના મકરનો ગુરુ 7મે છે ને, લગ્નના સ્થાનમાં ગુરુ મકરનો છે ને, એટલા માટે બેન થોડી સમસ્યા છે. ચિંતા ના કરો, 2-3 વર્ષમાં એના લગ્ન થઈ જશે. કોઈ ચિંતા નથી. ત્યાં સુધી એને પીપળે જળ ચડાવવાનું કોને, ગુરુનું યંત્ર એની જોડે રખાવડાવો. આ 2 વસ્તુ કરશો તો એનાથી એને લાભ થશે. 2-3 વર્ષમાં લગ્ન એનું જીવન સારું જણાશે. પણ એક જ, સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે ને પીપળે જળ ચડાવે. આટલું કરાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. મહારાજ જય ગણેશ. જય ગણેશ. જય મહાદેવ. જય મહાદેવ. મહાદેવ. હાર્દિક કુમાર દવે બોલું છું. જી, મારી બર્થડે છે 16/5/1986. જી. સમય સવારે 8:45. મને મહારાજ જોઈ દો કે નિમ્ન મંગળ છે કે ઉચ્ચ મંગળ છે, શું છે, અને નોકરી, કાયમી નોકરીના યોગ ક્યારે છે? જન્મ સ્થળ જન્મ સ્થળ ધાંગધ્રા. જો કર્ક રાશિનો ચંદ્ર છે, મિથુનનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 7મની તિથિ છે. મંગળ છે ભાઈ, 7મે મંગળ એટલે પાઘડિયો મંગળ કહેવાય. મંગળ ભારે છે. હા, નિમ્ન મંગળ નથી તમારે, એટલે તમારે. અને એક શનિ શત્રુના ઘરનો છે, ધ્યાન રાખવાનું બહુ. આંખોની સમસ્યા ના થાય એનું પણ ધ્યાન રાખવાનું. 2 વસ્તુ છે. સૂર્ય તમારો 12મે વૃષભનો આંખોની સમસ્યા આપે, શનિ શત્રુઓ કરાવે, કારણ વગર ખોટા શત્રુઓ થાય. અને એક 7મે મંગળ છે, લગ્ન જીવનમાં તકલીફ આપે. તો આ બધું છે. નવગ્રહના મંત્ર કરો ને એક નવગ્રહનું યંત્ર જોડે રાખો. સાથે શક્ય હોય તો એક તમે એલેક્ઝેન્ડરાઇટનું પેન્ડલ આવે એ પહેરવાનું રાખો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો હલો જી. હલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. જન્મ તારીખ 3/11/1995. જી. સમય સવારે 9:30 કલાકે. જી. જન્મ સ્થળ આણંદ. જી. આપની સમસ્યા કહેશો? મારા બેબીનું છે, એના મેરેજ ક્યારે થશે? કુંભ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક લગ્ન છે, 11ની તિથિ છે, શુક્રવારનો દિવસ છે. શુક્ર મંગળ ગુરુ જોડે છે સાહેબ. બીજું કે કુંડળીમાં સૂર્ય બુધ અને રાહુ પણ જોડે છે. શનિ ચંદ્રનો વિષયોગ છે. લગ્નના યોગ હાલમાં અત્યારે શક્ય નથી. આવતા વર્ષની ફેબ્રુઆરી પછી એને બહુ સારું છે. જાન્યુઆરી ફેબ્રુઆરીથી એને સારું થાય. અત્યારે તો એને બુધની દશા ચાલે છે અને 15/11/2024 થી 15/9/2027. એટલે મેં કીધું ને, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ 4 મહિનામાં 100% એનું ક્યાંક મેળ પડી જશે. ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ. ઘરમાં વાદ વિવાદ ટાળજો. ઝઘડા થતા હોય તો એને રોકવાનો પ્રયત્ન કરવાનો છે, અને વધારવાનો નથી. અમુક વખત આપણે જાતે ગુસ્સો કરીને બોલીને વધારીએ છીએ. ના થાય. હા, આવું નહીં કરવાનું. જીવનસાથી જોડે દિવસ સારો પ્રયત્ન કરજો, નીકળે. ધાર્મિક કાર્ય થાય, સારા કામ થાય. દિવસ મહત્વનો એટલે પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિની કપાળમાં ચાંદલો કરીને બહાર નીકળજો તો સારું રહેશે. કાલે વૃશ્ચિક રાશિ વાળા કપાળમાં ચંદનનો ચાંદલો કરજો, લાભ રહેશે. નવા મિત્રો બને. તમારો લાભ કોઈ ના લઈ જાય તેનું ધ્યાન રાખીશું. પરિવારની તબિયતનું ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર, શુભાંક 4. ધનરાશિ. ધ્યાન અને યોગ કરવાથી ફાયદો રહેશે. ધન સાચવીને રાખવું, પૈસા થોડા સાચવીને રાખજો. મનગમતા કાર્યો થાય, મનની શાંતિ ના રહે, માનસિક રીતે થોડાક બેચેન રહો. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીએ મકર રાશિ. ખને જ નિર્ણય લેતા 100 વાર વિચારી નિર્ણય લેજો. અમુક વખત નિર્ણય લઈ લેવાય છે અને પછી એનું જે પરિણામ આવે છે કદાચ આપણા ધાર્યા કરતા અલગ હોય છે. તો મકર રાશિ ધ્યાન રાખે. રોકાયેલા પૈસા પાછા આવશે. ક્યાંક કોઈકને આપેલા છે, ઉછીના છે, અથવા તો ક્યાંક ફસાઈ ગયા છે, પાછા આવશે.
નવો પ્રેમ, નવી જગ્યાએ પ્રેમ સંબંધ બંધાય, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, ઉર્જાનું સ્તર સારું અને ઊંચું રહે, કામ કરવામાં મજા રહે. લાલ શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, ધનલાભ થાય, આર્થિક સ્થિતિ સારી થાય, સારા સમાચાર મળે, શુભ સમાચાર મળે. સહકર્મચારી તમારું મનોબળ વધારે, તમારા નજીકના વ્યક્તિઓ, નજીકના કર્મચારીઓ તમારું મનોબળ વધારે, આત્મવિશ્વાસ વધારે. લગ્ન જીવન 7મા આસમાને પહોંચે એવું લાગે ભાઈ. કુંભ રાશિ વાળાના તો દિવસ સારા જ છે. 7મા આસમાનથી સીધા ઉપર ના જાય, ધ્યાન રાખજો પાછા. રાતો શુભ કલર, શુભાંક 7 છે. તો વાત કરીશું મીન રાશિ. દચાજાથા મૂળાક્ષર. તબિયત થોડીક સાચવવાની જરૂર છે. બહારનું ખાવાનું શક્ય હોય એટલું આ ટાળજો મીન રાશિ વાળા. પ્રેમ જીવનમાં કોઈ નવી આશા, નવો અનુભવ થાય. વેપારી વર્ગ માટે દિવસ સારો છે. બાકી રકમ પાછી આવે, કોઈ પણ લેણી નીકળતી રકમ પાછી મળશે. વાદળી શુભ કલર, તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો પણ જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ એ બંને કેવા રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, દર્શક મિત્રો આપ સૌને મારા તરફથી હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે જોઈએ તો ભાઈ, અમને ઉપાડ્યું છે કિંગ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો કિંગ ઓફ પેન્ટિકલ્સમાં એવો મેસેજ છે કે ભાઈ, વેલ્થ, બિઝનેસ, લીડરશિપ, સિક્યુરિટી, ડિસિપ્લિન, અબન્ડન્સ, પ્રોસ્પેરિટી અને જેનરોસિટી. ઓહો, કેટલું બધું છે. એક તો વેલ્થ મળે, પૈસા ટનાટન મળે. બિઝનેસ મળે, વેપાર ધંધો સારો, વાણિજ્ય પ્રત્યે લાભ રહે. લીડરશિપ, પોતાનું આગેવાની, તમે બોલો ને એમ થાય. પણ જે પરણેલા પતિ છે લોકો થોડુંક એનામાં 19-20 રહેશે. સિક્યોરિટી, નાની મોટી સિક્યોરિટી તમારે સારી રહે, ચિંતા કરવાની જરૂર નથી. સાથે નવા સિદ્ધાંતો, ડિસિપ્લિન, અબન્ડન્સ, બધી રીતે ટૂંકમાં ટેન્શન લેવાની જરૂર નથી. સુખ શાંતિ ને મજાનું વર્ષ છે. આનંદ કરો, જલસા કરો. તમારા પૈસા 1ના 2 થવાના છે, એટલે બીજું બધું નિરાંત છે. આરામવાળું દિવસ છે અને આનંદવાળું વર્ષ છે. શું કરવાથી લાભ થાય? તો કાલે જેનો પણ જન્મ દિવસ છે, દર મંગળવારના દિવસે હનુમાનજીને 5 જાસૂદના ફૂલ ને 1 બુંદીનું લાડુ ચડાવશે. શું કરશે? 5 જાસૂદના ફૂલ ને 1 બુંદીનું લાડુ ચડાવશે. આટલું કરજો, બહુ સારું અને લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.